પોતાના ગુરુપુત્રને આ હાલતમાં જોવે ને તો એની આંખમાંથી આંસુ આવી ગયા. અર્જુનને કહે છે કે સ્વામીનાથ, મુચ્યતામ મુચ્યતામ એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ બ્રાહ્મણો નિતરામ. મુચ્યતામ મુચ્યતામ, છોડ દો इसको, છોડ દો છોડ દો. આમ કરાય. એ બ્રાહ્મણ છે અને આપણે ક્ષત્રિયો છીએ. સાધુ અને બ્રાહ્મણના ચરણમાં હર હંમેશને માટે ક્ષત્રિયોનું માથું ઝૂકેલું હોય. દ્રૌપદી ના પાડે છે કે રહેવા દો મહારાજ, બ્રાહ્મણ એ તો જગતનો ગુરુ છે. બ્રાહ્મણ મુખમાસિદ બાહુ રાજન. બ્રાહ્મણો એ ભગવાનના મુખમાંથી પ્રગટ્યા છે અને ક્ષત્રિયો ભગવાનના પૂજામાંથી પ્રગટ્યા છે. વૈશ્યો ભગવાનના ઉદરમાંથી પ્રગટ્યા છે અને શુદ્રો ભગવાનના શરણમાંથી પ્રગટ્યા છે. એટલે બ્રાહ્મણો તો ભગવાનનું મુખ ગણાય છે. એની સાથે આવો દુર્વ્યવહાર કરાય? છોડો ઈસકો. બોલે કેમ મૂકી દઉં? તું કેમ ભૂલી જાય છે કે આણે તારા 5 દીકરાઓને જીવતા મારી નાખ્યા છે, સુતેલા બાળકોને મારી, એ જે હોય તે. પણ હું ના પાડું છું. વાત ધર્મરાજ યુધિષ્ઠિરે પણ કહ્યું, હા અર્જુન, દ્રૌપદીની વાત સાચી છે. ધર્મ ના પાડે છે કે બ્રાહ્મણને મરાય. દ્રૌપદીની સાથે ધર્મરાજ યુધિષ્ઠિર ભળ્યા, પણ અર્જુન કહે કે તમે બે જે કહો તે, પણ આ મારી ગદાથી તો આ જીવતો નહીં ધરે. એ મળ્યો ગદા ઊંચી નીચી કરો. સહદેવને નકુળ તો કઈ બોલે નહીં. અર્જુન કહે કે હું આને મારું, ભીમ કહે હું આને મારું, પણ કોઈ નિર્ણય ન લેવાનો. એટલે ધર્મરાજ યુધિષ્ઠિર કહે કે પ્રભુ, આપ અમારું સર્વસ્વ છે, દ્વારકાધીશ. હવે અમારે શું કરવું? આને મારીએ કે જીવતો રહેવા દઈએ? ભગવાન કૃષ્ણ કહે કે શાસ્ત્ર ના પાડે છે બ્રાહ્મણનો વધ ન કરો, પરંતુ શાસ્ત્રમાં એવું પણ લખ્યું છે કે આતતાઈનો વધ કરવામાં પાપ નથી. હણે અને હણવામાં સઠે સાઠ્યમ સમાચરે. બ્રાહ્મણનો વધ ન કરાય, પણ આતતાઈ એટલે આતંકવાદી, જેને સુતેલા બાળકોને માર્યા હોય, સાધુ બ્રાહ્મણોનો વધ કરે, સ્ત્રીની હત્યા કરે, ગાયની હત્યા કરે, આ બધા આતતાઈઓ છે. કોઈનું ઘર હળગાવી દે, આ આતંકવાદી છે. એનો વધ કરવામાં પાપ નથી. અર્જુનજી તો આમ હાથ જોડીને કે વાહરે ટેડી ટાંગ વાલે. આમ બે વાત કેમ કરો છો તમે? એમ એક બાજુ એમ કહો છો બ્રાહ્મણને મરાય નહીં, અને પાછા બીજી બાજુ એમ કહો છો કે આતતાઈનો વધ કરવામાં પાપ નથી. આને તો બાળકોને માર્યા છે, આને મારવામાં પાપ નથી ને. હવે આમાં મારે બેમાં પાળવાનું શું? પણ કૃષ્ણની આ ગૂઢ માર્મિક વાતને અર્જુન સમજ્યા નહીં. કૃષ્ણ કહે છે કે અર્જુન, આને મારવાનો છે, પણ કઈ રીતે? આમ નહીં. બ્રાહ્મણને મારવાના 3 માર્ગો અહીંયા કૃષ્ણએ અર્જુન પૂરતા બતાવ્યા છે. આપણે કોઈ પ્રયોગ કરવાનો નથી. આ તો અર્જુન પૂરતું મર્યાદિત છે. ભગવાન કૃષ્ણ કહે બ્રાહ્મણને મારવો હોય તો વપનમ દ્રવિણાદાનમ સ્થાનાનિર્યાપણામ તથા એષ હિ બ્રહ્મબંધો વપનમ, બ્રાહ્મણોને માથે મુંડન કરાવી નાખવું અને એની શીખાવે ને ચોટલી, એ મણી કહેવાય છે, એને કાપી નાખીએ તો બ્રાહ્મણ જીવતો છતાંય મરી ગયા સમાન છે. પછી બીજું દ્રવિણાદાનમ, આપેલું દાન પાછું લઈ લેવું તો બ્રાહ્મણ જીવતો મુર્દા સમાન છે. અને છેલ્લે સ્થાના નિર્યાપણા તથા, સ્થાન ભ્રષ્ટ કરવો, એને ભર્યા દરબારમાં, ભરી સભામાં બ્રાહ્મણનું અપમાન કરવું, અડધૂત કરવા. અને અપમાનિત થયેલો બ્રાહ્મણ એકવાર સ્થાન ભ્રષ્ટ થયો એટલે બ્રાહ્મણ પછી ભલે જીવે પણ એ મરી ગયા સમાન છે. એકવાર અપમાન થઈ ગયું પછી બ્રહ્મત્વ નાશ પામે છે. અર્જુનજી એક સાથે 3 પ્રયોગ કરી અને પાટું મારીને અશ્વત્થામાને કાઢી મૂક્યો, પણ વેર હાંચવી રાખ્યું. અને અમુક માણસોને તમે ગમે એમ કરો ને, એ મૂળ સ્વભાવ ન ભૂલે. એને 68 તીર્થની યાત્રાએ લઈ જાઓ, ગંગા નવરાવો, બ્રહ્મા નવરાવો, ગમે, પણ મૂળ ક્યાં જાય બાપુ? અંદર પડ્યું હોય. લીંબોડી હોય ને, લીંબોડી, હવે સમય છે એનો લીંબોડી, એને તમે 8 દિવસ સુધી સાકરના પાણીમાં ડુબાડી રાખો તો લીંબોડી મીઠી થાય? સાકરનું પાણી કડવું થઈ જાય પણ લીંબોડી મીઠી ન થાય. બોલો રાધે રાધે.
કૂતરાની પૂંછડીને સીધી કરવા માટે તમે પ્લાસ્ટિકનો પાઇપ નાખી દો ને તો પાઇપમાં પરિવર્તન થાય પણ પૂંછડું સીધું ન થાય. જય સિયારામ. આવું છે બધું. વાતડિયું વગતાડિયું જણ જણ જુજગ્યું જડા જડા માનવી હેડી હેડી વાતડિયું. અશ્વત્થામાએ વિચાર્યું કે પાંડવોને નિર્વશ કરી નાખું અને નિષ્કંટક ઇન્દ્રપ્રસ્થનું રાજ હું પડાવી લઉં. પણ હવે આમે પાંડવો જાજુ જીવવાના નથી, ખરું પામ છે. ત્યાં યાદ આવ્યું કે અભિમન્યુ એ તો કોઠા યુદ્ધમાં વીરગતિને પામ્યા, પણ એની પત્ની ઉત્તરા, એના ગર્ભમાં પાંડવ વંશનું છેલ્લું બાળક અત્યારે આકાર લઈ રહ્યું છે. આ છેલ્લું બાળક છે, એને હું મારી નાખું એટલે પાંડવો નિર્વંશ થઈ જાય અને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય ગુરુપુત્ર હોવાને નાતે મને મળે. અને એણે શું કર્યું? અશ્વત્થામાએ ઉત્તરાના ગર્ભ ઉપર અગ્નાસ્ત્ર છોડ્યું. પતિની ગેરહાજરી છે, આવી ગુપ્ત વાત કોને કરવી? એટલે ઉત્તરાજીએ ભગવાન દ્વારકાધીશને સ્મર્યા. હે ઠાકોર, હે દીનબંધુ, હે દીનાનાથ, પાહી પાહી મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યમ તદ્ભયં પશ્યે યત્ર મૃત્યુ ત્રાહિમામ ત્રાહિમામ. હે કૃષ્ણ, હું ભલે મરું પણ મારા ગર્ભનું રક્ષણ કરો. આ જો મારો ગર્ભ અત્યારે સમાપ્ત થઈ જશે તો પાંડવોનો વંશ અહીંયા પૂરો થઈ જશે. અને ભગવાને ક્રાંતિ કરી, અંગુષ્ઠ જેવું રૂપ ધારણ કરી ભગવાન ઉત્તરાજીના ગર્ભમાં ગયા અને ઉત્તરાજીના ગર્ભનું ભગવાન કૃષ્ણએ આ રીતે રક્ષણ કર્યું છે. અને ફરતા ફરતા ભગવાન આ પ્રદક્ષિણા કરવા લાગ્યા. પોતાની દિવ્ય અમૃતમય દ્રષ્ટિથી અગ્નાસ્ત્રને શાંત કર્યું. અને હજી જન્મ્યો નથી એ પહેલા પરીક્ષિત રાજાએ માના પેટમાં જ ભગવાનનું દર્શન ઝીણી ઝીણી નજરથી કરી દીધું. માના ગર્ભમાં જ આને હરિનું દર્શન કર્યું છે. ભગવાન પરત પધાર્યા છે. પાંડવોની રજા લઈ કહે છે કે હવે તમારું કામ પૂરું થઈ ગયું, તમને રાજ ગાદી સંપત્તિ બધું મળી ગયું, હવે હું પણ દ્વારિકા ગમન કરું. અને જ્યાં રથ ઉપર પગ મૂકવા ગયા ત્યાં કુંતાજી આવીને ભગવાનના પગ પકડ્યા. ભગવાન કૃષ્ણએ કુંતાજીના હાથ, અરે તમે મારા ફૈબા છો. અને ફૈબા દીકરાને પગે લાગે, ભત્રીજાને ન શોભે, હું તમને પગે લાગુ. ત્યારે કુંતાજી કહે કે આપણા સાંસારિક સંબંધે તમે મારા ભત્રીજા છો, મારા ભાઈ વસુદેવના દીકરા વાસુદેવ કૃષ્ણ છો, પરંતુ અધ્યાત્મના નાતે તમે જગત ગુરુ છો. કૃષ્ણ વંદે જગત